નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ એસઓજી અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો પાસેથી મિક્સ હિરોઈન 11.62 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા। ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગર ખાતે રહેતો રાકેશ મંડળ નામનો ઇસમ તેની પાસે રહેલ સ્કૂલ બેગમાં માદક પદાર્થનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો ખાતેથી આવનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે ઇસમો પૈકી બાતમીવાળો ઇસમ ખભે બેગ લટકાવી એસટી ડેપોથી નીકળી ગેટ ઉપરથી કિસ્મત ગેસ્ટ હાઉસ તરફ જતા હતા। તેઓને પોલીસે અટકાવી બેગમાં તપાસ કરતા તેમાં 58.11 ગ્રામ મિક્સ હિરોઈન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે મૂળ બિહારના અને હાલ અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગરમાં રહેતો રાકેશ કુમાર ચંદ્રશેખર રાધે મંડળ અને તેને લેવા આવેલ દીપક કુમાર સુબોધ કુમાર સિંઘને ઝડપી પાડી બંને ઇસમોને પૂછપરછ કરતા આ જથ્થો રાકેશ મંડળ 10 દિવસ પહેલા પોતાના વતન ગયો હતો અને અંકલેશ્વર પરત આવવાના 2 દિવસ પહેલા લખમણ ખાતે રહેતો સંતોષ નામના ઇસમને ફોન આવ્યો હતો અને તેઓએ મિત્રને રાકેશને તેના વતનના ઘરે હિરોઈન ડ્રગ્સ આપી જશે, જે લઈ આવશે તો 10,000 આપીશ તેવી કબૂલાત કરી હતી। જ્યારે દીપક કુમાર રાકેશને લેવા માટે ડેપો ખાતે આવ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે 11.62 લાખનો મિક્સ હિરોઈન ડ્રગ્સ અને 2 ફોન મળી કુલ રૂપિયા 11.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેઇન અંતર્ગત ગત રોજ 14/1/2026ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે, જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંઘ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે। આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઈનનો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે। આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે। સર, આપણે જે આરોપીઓ છે એ લોકો યુનિયન બેંકની લૂંટની અંદર પણ સામેલ હતા એવું કંઈક? આ બંને આરોપીઓએ ભૂતકાળમાં 2022માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ 2 અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે। બીજો ભૂતકાળ ઇતિહાસ ના, અત્યારે આ 2 મળ્યા છે।